ચાલુ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ સાથે બટાકાની ખેતી કરનાર ખેડૂત પર ડબલ માર પડ્યો છે। એક તરફ રોગને કારણે પૂરતું ઉત્પાદન મળ્યું નથી અને બીજી તરફ બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચી ગયા છે। ગયા વર્ષે જ્યાં બટાકાનો ભાવ 300 જેવો હતો ત્યાં આ વર્ષે 100 થી 150 રૂપિયા સુધીનો જ બટાકાનો ભાવ મળી રહ્યો છે। પરિણામે ખેડૂતોને ખાતર અને બિયારણના ખર્ચા પણ નીકળતા નથી। હાલ પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવે જાહેર કરવાની માંગ કરી રહી છે। ચાલુ વર્ષે ખેડૂતે મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદી બટાકાની ખેતી કરી હતી। સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેતી કરવામાં આવી હતી, પરંતુ બજારમાં હાલ સ્થિતિ એકદમ વિપરીત છે। ગયા વર્ષે બટાકાનો ભાવ 300 રૂપિયા બે હતો, જ્યારે આ વર્ષે માત્ર 150 રૂપિયા સુધી જ રહ્યો છે। હાલ ઘણા બજારોમાં તો 100 થી 120 કે 130 રૂપિયા સુધી જ ભાવ મળી રહ્યો છે। ઉપરાંત બટાકામાં રોગચાળો ફેલાતા ઉત્પાદન પણ પૂરતું મળ્યું નથી, એટલે એક તરફ ઉત્પાદનનું નુકસાન, બીજી તરફ ભાવમાં ઘટાડો, ખેડૂતોને ડબલ નુકસાન વેઠવું પડી રહ્યું છે। શરૂઆતમાં જ્યારે બટાકાની ખોદકામ શરૂ થઈ ત્યારે ખેડૂતોની આશા હતી કે 10 થી 20 દિવસમાં ભાવ સુધરી જશે, પરંતુ આજે પણ બજારમાં એ જ નીચા ભાવ જોવા મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવ જાહેર કરે અને તે દરે ખરીદી કરે, જેથી ઓછામાં ઓછું ખાતર ને બિયારણનો ખર્ચ તો નીકળી શકે, નહીંતર ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ વધુ કથળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। હા, મારું નામ મુકેશભાઈ સોલંકી, હું રાજપુરનો ખેડૂત છું। મારે અહીંયા જમીન છે 5 વીઘા આવેલી અને એમાં બટાકા વાયા છે। 2000ના ભાવનું બિયારણ વાયું છે, મોંઘી દવા નાખી છે, છતાંય ઉત્પાદન ઓછું છે અને રોગચાળો પણ છે બટાકામાં। તો ખબર નથી અમે કઈ રીતે બટાકામાં છેડા ભેગા થાય એમ નથી। 3000 રૂપિયા 300 રૂપિયા ગઈ સાલ ભાવ હતો અને આ સાલ 150થી અંદરનો ભાવ છે। તો બટાકા વેચવા મુશ્કેલ લાગી રહ્યા છે અને અમે ઘરે સંગ્રહી શકીએ નહીં। સ્ટોરમાં મૂકીએ તો પછી કદાચ 100 રૂપિયા ચડે તો સ્ટોરનું ભાડું 100 રૂપિયા જાય। તો અમારે તો આજના ભાવ જ પછી બી મળે તો પછી આજે ટેકાના ભાવ સરકાર જાહેર કરે, ખેડૂતને બચાવે। ઓકે, શું કહેશો, પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ કફોડી છે, માલમાં ઉત્પાદનમાં ઘટાડો છે, ખેડૂતો બધા માથે હાથ મેલીને રોવાનો વારો આવ્યો છે। બગાડ પણ છે, ઉત્પાદન બી ઓછું છે, ભાવ પણ ઘટેલા છે, તો ખેડૂતો કોઈ બોલી શકે એમ નથી ને આત્મહત્યા કરે એવો સમય આવ્યો છે। મારું નામ ગોવાભાઈ માધાભાઈ। શું કહેશો, બટાકામાં ભાવ નથી, કેવી પરિસ્થિતિ? બટાકામાં કશું મળતર છે નહીં, ભાવ છે નહીં। અમે ગાડીઓ તારે કે ભાવ વધશે ને હવે ભાવ ઘટે જ જાય છે। કોઈક 200-300 ઉપરના હોય, 200 ઉપરના હોય તો અમને કોઈક મળતર થાય, કે 300થી નેચે હાલવરે એમ નથી ને સ્ટોરમાં મળે તો કોઈ મળતર રહે નહીં। સ્ટોરવાળામાં કોઈ મને તો નફો મળે નહીં। સ્ટોરમાં મેલે તો આ તો અમારે નુકસાન જ છે। ઓયથી ખેંચાઈ 20-25 રૂપિયા ખેંચાઈ હાલે, મજૂરી લે, પછી એમાં ભેને અહીંયા અંદર હાલો તો એમાં તો કોઈ એ જે ભાવ મળે હો કે 111 એવા જ મળે, કંઈ મળવાનું નથી। અમારે તો નુકસાન જ છે। બસ હું આટલું કહેવા માગું છું। આ સરકાર હાલે કોઈ સહાય, ટેકાના ભાવથી 300 ઉપરના ભાવ હાલે તો કોઈક પાલવે, ને કે કોઈ પાલવે એવું નથી મને। હા, ગઈ સાલથી અમે ભાગ રાખીએ છીએ સર, અને ભાગમાં એવી રીતના રાખ્યો કે ઉનાળુ બાજરી વાવી હતી। ઉનાળુ બાજરીની અંદર તો બિલકુલ નિષ્ફળ જ ગયું છે। બાજરી પણ સડી ગઈ, પૂળા પણ સડી ગયા, ક્યાંય ના મળ્યું। પછી ચોમાસું મગફળી વાવી, મગફળીની અંદર તો વરસાદ બહુ જ પડ્યો છે, સિઝન જ ફેલ થઈ ગઈ આખી, મગફળી કાંઈ ના હાથમાં આવી। ખેડૂતમાં ખેતી કરી ખેડવાનું થયું, ખાલી કશું ન મળ્યું મળતર રૂપિયે। અત્યારે મજૂરી 350 રૂપિયા માગે છે, ગઈ સાલ 350 રૂપિયા હતી, અત્યારે મજૂર 400 રૂપિયા મજૂરી માગે છે, 400 થી 450 રૂપિયા। બટાકાના ભાવ અત્યારે ડાઉન છે, 110 રૂપિયાથી 120 રૂપિયા। સરકારશ્રીને એવી અપીલ કરીએ કે બટાકા 300થી 250-300 રૂપિયા જાય તો ખેડૂતને કંઈક મળતર થાય અને અમને પણ મજૂરી મળે અને અમારા છોકરા પણ જીવે।